ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખીને માદરે વતન જવા માટે સુરત એસી બસ ડેપો ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે વતન જઈ રહ્યા છે, તો બીજી તરફ લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખી એસી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. આ વર્ષે 550 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આજથી 3 દિવસ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. સુરત મિની ભારત તરીકે જાણીતું છે. અહીં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢ તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી લાખોની સંખ્યામાં લોકો વસે છે અને રોજગારી મેળવે છે. વાર તહેવારે આ લોકો માદરે વતન જતા હોય છે, ત્યારે હોળી ધૂળેટીના પર્વને લઈને લોકો માદરે વતન જઈ રહ્યા છે. સુરતના એસી બસ ડેપો ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા, છોટાઉદેપુર તરફ મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. સુરત એસી વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે મુસાફરોની ભીડને ધ્યાનમાં લઈને સુરત એસી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવશે. સુરત એસી વિભાગ દ્વારા હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે તારીખ 10, 11 અને 12 માર્ચના રોજ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ગત વર્ષે 480 બસોમાં 30,000 મુસાફરોએ લાભ લીધો હતો અને 80 લાખની આવક થઈ હતી. આ વર્ષે 550 બસ ચલાવીને 1 કરોડની આવક થવાની સંભાવના છે. વધુમાં જણાવ્યું હતું કે સુરત એસટી વિભાગની એસટી આપના દ્વારા યોજના અંતર્ગત જો કોઈ ગ્રુપ દ્વારા 52 લોકો ભેગા થઈને ગ્રુપ બુકિંગ કરવામાં આવે તો તેમની સોસાયટી કે અન્ય જગ્યાએ કે બસ ઉપાડવામાં આવે છે. નિયમ મુજબ જ આ એક્સ્ટ્રા બસોનું ભાડું હોય છે. રેગ્યુલર જે બસો હોય છે તે ઓનલાઈન હોય છે, જો કે આ એક્સ્ટ્રા બસો ઓફલાઈન હોય છે. જેમ જેમ મુસાફરો આવતા જાય તેમ તેમ આ બસ મૂકવામાં આવતી હોય છે. ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. આ એક્સ્ટ્રા બસો તારીખ 10, 11 અને 12ના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. જે હોળીના તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે જે દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે, જેમાં સુરત વિભાગ દ્વારા 500+ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. અને આ જે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે, ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. તદુપરાંત રામચોક પરથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. ગત વર્ષે 480 બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં 30,000 મુસાફરોએ લાભ લીધો હતો અને એમાં 80 લાખની વિભાગમાં આવક થઈ. આ વખતે અમે 550 બસોનું આયોજન કરેલું છે અને આમાં 1 કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે 40,000 થી 45,000 મુસાફરોને અમે પરિવહન કરીશું. દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બારિયા તરફનું એક્સ્ટ્રા સંચાલન હોય છે. અને તદુપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારે જે અમારે જે 52 પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માંગણી હશે તો એમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે. જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે, જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું તે મુજબનું સંચાલન છે. જે અમારું રેગ્યુલર બસો છે, જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે. જે આ જે બસો છે એ ઓફલાઈન છે. જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે. જેમ બસ પબ્લિક આવશે એમાં બસમાં મુસાફર બેસી અને મુસાફરી કરી શકશે. બ્યુરો રિપોર્ટ, LK Star ન્યૂઝ, સુરત.